નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનદીપ વિદ્યા મંદિર ગારિયાધાર YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા અગાઉના વિડિયોમાં આપણે ગુસા વિશે અભ્યાસ કર્યો. આજે આપણે લસા વિશે પરિચય મેળવીએ. તો લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. તો લઘુત્તમ એટલે સૌથી નાનો થશે. તો આપણે લસાની વ્યાખ્યા સમજીએ કે આપેલી બે કે તેથી વધુ સંખ્યાઓના સૌથી નાના સામાન્ય અવયવી. તો આ ખાસ શબ્દ મહત્વનો છે, અવયવી. તો એ જે સામાન્ય અવયવી હોય એને આપણે ટૂંકમાં લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે આપણે લસા કહીશું. તો હવે અહીંયા અવયવી નવો શબ્દ છે આપણા માટે. જો આપણે ગુસામાં શીખી ગયા એમાં સૌથી મોટો આ અવયવ હતો અને એ સૌથી નાનો સામાન્ય અવયવી છે, બરોબર. અને ટૂંકમાં બીજી વાત કે ગુસા અથવા તો લસા એ તમને બે કે વધારે સંખ્યાઓ આપેલી હોય એનો જ મળશે. તમને કોઈ એક સંખ્યાનો લસા અથવા ગુસા નહીં મળે. બે અથવા બે થી વધારે સંખ્યાઓનો જ તમને લસા અને ગુસા મળશે. તો હવે આપણે આ જે નવો શબ્દ આવ્યો છે અવયવી, તેના વિશે પરિચય મેળવીએ. તો અવયવી એટલે શું? તો તમને કોઈ પણ સંખ્યા આપી હોય તો આપેલી સંખ્યાને તમે 1 2 3 4 5 6 7 એમ અનંત એટલે કે વગેરે સંખ્યાઓ વડે ગુણો અને જે તમને સંખ્યા મળે એને આપેલી સંખ્યાઓના અવયવી કહેવાય. આપણે ઉદાહરણ લઈએ 4 ના અવયવી. તો 4 નો ગુણાકાર 1 વડે કરીએ, 4 2 વડે કરીએ, 8 3 વડે કરીએ, 12 4 વડે કરીએ, 16 5 વડે કરીએ તો 20, 6 વડે કરીએ તો 24. એમ તમે આગળ જે ગુણાકાર કરશો 7 વડે તો 28 આવશે. એ રીતે જે છે 4 ના અવયવી આપણે મળશે. ટોટલ લખીએ 4 8 12 16 20 24 એમ અનંત સુધી એના અવયવી આવશે, બરોબર. અવયવી જે છે એ તમને અસંખ્ય મળે, એની સંખ્યા નિશ્ચિત ન હોય. અવયવની સંખ્યા નિશ્ચિત હોય કે 4 ના અવયવ આપણે લઈએ, 4 ના અવયવ. તો 4 ના અવયવ કયા કયા થાય? 1 2 અને 4. તો જો અવયવ જે છે એની સંખ્યા નિશ્ચિત છે, જ્યારે અવયવીની સંખ્યા નિશ્ચિત નથી, એ અનંત છે, અસંખ્ય આવશે. આનો કોઈ શેડો નથી. આનો એક શેડો આવી ગયો 4 સુધી. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો તમે યાદ રાખશો, અવયવ અને અવયવી બંને એક નથી. આપણે અન્ય ઉદાહરણ લઈએ 5 ના અવયવી. તો 5 ના અવયવીમાં 5 આવશે, 5 2 કરશું 10, 5 3 15 20 25 એમ એના અવયવી જે છે અનંત સુધી આવશે. તો હવે લસાનું આપણે ઉદાહરણ લઈએ કે 4 અને 5 નો આપણે લસા મેળવીએ. 4 અને 5 નો લસા શોધો. બરોબર. તો હવે 4 ના અવયવી જોઈએ અને 5 ના અવયવી વિશે આપણે જોઈએ. તો એમાં સૌથી નાનો, જો સૌથી નાનો સામાન્ય અવયવી જે છે એને આપણે કહીશું લઘુત્તમ સામાન્ય અવયવી. તો આમાં સૌથી નાનો સામાન્ય અવયવી કયો છે? જો તો બંનેમાં હોય એવો. તો બંનેમાં હોય એવો કયો અવયવી છે? 20. બરોબર. તો એનો જવાબ જે છે કેટલો આવશે? 20. એટલે કે 4 અને 5 નો જે છે લસા કેટલો થશે? 20 થશે. 5 નો લસા કેટલો થશે? 20. તો લસાને બીજી રીતે કઈ રીતે કહી શકાય? તો આપેલી સંખ્યાઓ વડે તેમના લસાને નિશેષ ભાંગી શકાય. હવે તમને કઈ કઈ સંખ્યા આપેલી છે? 4 અને 5 નો લસા કેટલો છે? 20. તો આ 20 જે છે એને તમે 4 વડે અને 5 વડે ભાગી શકો. જો 20 ભાગ્યા 4 થઈ શકે અને 20 ભાગ્યા 5 પણ થઈ શકે. અહીંયા જે છે 5 થશે અને અહીંયા 4 થશે. એટલે ટૂંકમાં લસાને આપણે બીજી રીતે આ રીતે કહી શકીએ કે તમને આપેલી સંખ્યાઓ વડે તેમના લસાને તમે નિશેષ ભાંગી શકો.
એટલે 4 ને 5 એમાં એવો સામાન્ય અવયવી કયો છે કે જેને તમે છે એ ટૂંકમાં એ સંખ્યા વડે ભાંગી શકો 4 અને 5 વડે નિશેષ ભાંગી શકાય એવી નાનામાંની કઈ સંખ્યા છે એ તમારો લસા થશે આપણે અન્ય ઉદાહરણ લઈએ 3 અને 8 તો 3 અને 8 નો લસા કેટલો થશે તો 3 અને 8 વડે ભાંગી શકાય એવી નાનામાંની સંખ્યા કઈ તો એવી નાનામાંની સંખ્યા છે 24 જો 24 ને જે છે તમે 3 વડે ભાંગી શકો 24 ને તમે 8 વડે પણ ભાંગી શકો તો 3 અને 8 વડે ભાંગી શકાય એવી નાનામાંની સંખ્યા 24 છે તો 3 અને 8 નો લસા કેટલો થશે 24 હવે લસા મેળવવાની આપણે રીત જોઈએ તો લસા મેળવવાની મુખ્ય 3 રીત અવયવની યાદીની રીત આપણે જે આ રીત જોઈ એ અવયવની યાદીની રીતે આપણે લસા મેળવ્યો બીજી રીત છે અવિભાજ્ય અવયવની રીત અને ત્રીજી રીત છે ભાગાકારની રીત આમાં જો સૌથી સહેલી રીત હોય તો ભાગાકારની રીત છે તો આપણે ત્રણેય રીત વિશે અભ્યાસ કરીએ તો અવયવની રીતે આપણે લસા મેળવ્યો અન્ય ઉદાહરણ લઈએ 6 અને 10 નો લસા મેળવો અને તમારે કઈ રીત વાપરવાની છે અવયવની યાદીની રીત તો આપણે સના અવયવી લખીએ તો સના અવયવી કયા કયા થશે તો સનો ઘડિયો આપણે બોલીએ 6 એકા 6 6 બે કશું 12 6 તેરી 18 6 24 6 30 વગેરે જે છે એના અવયવ થશે હવે 10 ના તો 10 ના અવયવી 10 બે કરશું એટલે 20 10 નો 3 વડે ગુણાકાર કરશું 30 4 વડે કરીએ 40 તો હવે જો આમાં બંનેમાં હોય એવો સામાન્ય અવયવી કયો છે તો 30 તો 30 જે છે એ 6 અને 10 નો લસા થશે હવે આગળ આપણે અવિભાજ્ય અવયવની રીત વિશે અભ્યાસ કરીએ તો અવિભાજ્ય અવયવ આપણે શીખી ગયા કે જે અવયવની અંદર માત્ર 2 3 5 7 11 13 વગેરે જે સંખ્યાઓ આવે એને આપણે અવિભાજ્ય અવયવ કહીએ તો 10 અને 12 ના આપણે અવિભાજ્ય અવયવ મેળવીએ 10 ને આપણે 5 વડે ભાંગી શકાય અને 5 એકા 5 12 ને મેળવીએ 2 વડે ભાગાકાર કરીએ તો 6 થશે 2 વડે કરીએ 3 થશે અને 3 એકા 3 તો બંનેના અવયવ લખીએ 10 નો અવયવ અને અહીં આવશે 12 નો અવયવ તો 10 નો અવયવી 2 અને 5 અને 12 ના 2 ગુણ્યા 2 કેટલી વખત આવે છે 2 વખત તો આપણે આ રીતે લખી શકાય 2 ની 2 અને ગુણ્યા 3 તો હવે 10 અને 12 નો આપણે લસા લેવો હોય તો આમાં આપણે કયા કયા અવયવ લેવાના તો હવે અહીંયા 2 ની 1 ઘાત છે અને અહીંયા 2 ની 2 ઘાત છે તો સૌથી મોટી ઘાત ની તમારે લઈ લેવાની તો સૌથી મોટી ઘાત કઈ છે 2 ની 2 ઘાત ઈ સિવાય કયો અવયવ છે 3 અને 5 તો એને પણ લઈ લઈશું એટલે ટૂંકમાં લસાની અંદર તમારે બધા અવયવ લઈ લેવાના સૌથી મોટી ઘાત હોય એ લઈ લેવાની અને બીજા જે અવયવ વધે એને પણ લઈ લેવાના તો આ ગુણાકાર કરીએ 2 ની 2 ઘાત એટલે કેટલા થશે 4 અને આ 5 તેરી 15 તો 15 નો ગુણાકાર જે છે તમે 4 વડે કરશો એટલે 60 થશે તો 10 અને 12 નો લસા કેટલો થશે 60 એટલે કે તમે 60 ને જે છે એ
10 વડે ભાગાકાર થઈ શકે 60 નો અને 60 નો 12 વડે પણ ભાગાકાર થઈ શકે એટલે ટૂંકમાં 10 અને 12 નો લસા કેટલો થશે 60 થશે હવે આગળ આપણે 100 અને 180 નો અવિભાજ્ય અવયવોની રીતે લસા મેળવીએ તો 100 ના આપણે અવિભાજ્ય અવયવ મેળવીએ તો 100 ને કઈ સંખ્યા વડે ભાગી શકાય એકમનો અંક 0 છે એટલે 2 વડે ભાગી શકાય તો 50 થશે 50 ને 2 વડે ભાગી શકાય 25 નો એકમનો 5 છે તેથી એને 5 વડે ભાગી શકાય 5 ગુણ્યા 5 કરશો તો 25 થશે અને 5 ને 5 વડે ભાગી શકાય હવે 180 ના અવયવ મેળવીએ તો 180 ને 2 વડે ભાગી શકાય 90 થશે 90 ને 2 વડે ભાગી શકાય 45 ને પણ તમે 3 વડે ભાગી શકો એટલે 15 થશે 15 ને 3 વડે ભાગી શકાય 5 થશે અને 5 એકા 5 તો આ બધા અવયવ આપણે જે છે લખીએ તો 100 ના અવયવ તો 2 કેટલી વખત આવે છે 2 વખત તો આપણે એમ લખીએ 2 ની 2 અને 5 2 વખત છે એટલે 5 ની 2 ઘાત હવે 180 ના અવયવ તો 2 વખત આવે છે તો 2 ની 2 ઘાત 3 2 વખત આવે છે તો 3 ની 2 ઘાત અને 5 હવે 100 અને 180 ના જે આપણે અવયવ લીધા તો એમાં આપણે જોઈએ કે અહીંયા 2 ની 2 ઘાત આપેલી છે અહીંયા પણ 2 ની 2 ઘાત આવે છે 5 ની 2 ઘાત અહીંયા 5 એક વખત આવે છે અહીંયા 3 ની 2 ઘાત છે તો અહીંયા 3 આવેલા નથી તો હવે લસામાં કઈ કઈ સંખ્યા લેશું આપણે તો લખીએ 100 અને 180 લસા તો 2 ની 2 ઘાત બંનેમાં છે એટલે આપણે લઈ લઈશું 2 ની 2 ટૂંકમાં તમને જે મોટી ઘાત આપી હોય 2 ની જો તમને 3 આપી હોય તો મોટા મોટી ઘાત 2 ની 3 ઘાત થાય તો આપણે 2 ની 3 ઘાત લઈશું પણ બંનેમાં 2 ની 2 ઘાત છે એટલે આપણે 2 ની 2 લઈશું હવે અહીંયા 5 ની 2 ઘાત ને અહીંયા 5 ની કઈ ન હોય તો એક ઘાત હોય તો સૌથી મોટી ઘાત કઈ છે 5 ની 2 ઘાત ટૂંકમાં અવિભાજ્ય અવયવની રીતમાં જ્યારે તમે લસા મેળવો ત્યારે સૌથી મોટી ઘાત હોય તમારે લઈ લેવાની હવે અહીંયા જો 3 ની 2 ઘાત છે તો અહીંયા 3 ની એક પણ ઘાત આપેલી નથી તો 3 ની 2 ઘાત પણ આપણે લઈ લઈશું તો આ બધી સંખ્યાઓનો ગુણાકાર કરીએ 2 ની 2 ઘાત એટલે 4 થશે 5 ની 2 ઘાત એટલે 25 થશે અને 3 ની 2 ઘાત એટલે 9 થશે તો ગુણાકાર કરીએ તો 25 નો ગુણાકાર 4 વડે કરશો તો 100 થશે અને 100 નો ગુણાકાર તમે 9 વડે કરશો એટલે 900 થશે એટલે તમારો જવાબ ટૂંકમાં આવશે 900 એટલે કે 100 અને 180 નો લસા કેટલો થશે 900 તો 900 જે છે ટૂંકમાં 900 ને તમે 100 વડે ભાગી શકો અને 900 ને તમે 180 વડે પણ ભાગી શકો એટલે બંનેનો લસા થશે 900 આગળ આપણે બીજું અન્ય ઉદાહરણ લઈએ તો એમાં 12 18 અને 24 એનો લસા અવિભાજ્ય અવયવની રીતે મેળવીએ તો આપણે 12 ના અવયવ લઈ લઈએ 12 ની 2 વડે ભાગી શકાય 6 થશે 6 ને પણ 2 વડે ભાગી શકાય 3 3 એકા 18 તો 2 વડે ભાગ ચાલશે 9 3 તેરી 9 3 એકા 3 એ રીતે 24 ને 2 વડે 12 2 વડે 6 થશે 2 વડે 3 અને 3 એકા 3 તો ત્રણેય સંખ્યાઓના અવિભાજ્ય અવયવ મેળવ્યા તો લખીએ 12 ના અવયવ તો 2 કેટલી વખત આવે છે 2 વખત તો 2 ની 2 ઘાત ગુણ્યા 3 તો 18 ના તો 18 માં 2 એક વખત આવે છે અને 3 ની આ 2 ઘાત 24 ના અવયવ તો 24 માં 2 3 વખત આવે છે તો 2 ની 3 ઘાત અને 3 તો હવે તમે અહીંયા જુઓ ત્રણેયના અવયવ આપણે જોઈએ તો એમાં સૌથી મોટી ઘાત 2 ની કઈ છે અહીંયા 2 ની 2 ઘાત છે અહીંયા 2 એક વખત છે અને
એ 2 ની 3 ઘાત છે. તો 2 ની સૌથી મોટી ઘાત છે એ 3 છે, તો 2 ની 3 ઘાત આપણે લઈશું. ટૂંકમાં સૌથી મોટી ઘાત હોય તમારે લઈ લેવાની. હવે આગળ 3 ની, તો 3 ની મોટી ઘાત સૌથી કઈ છે 2, તો 3 ની 2 ઘાત આપણે એનો ગુણાકાર કરીએ તો 2 ની 3 એટલે કેટલા થશે 8, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, અને 3 ની 2 એટલે 9, તો 9 અઠા કેટલા થશે 72. તો 12, 18 અને 24 નો લસા કેટલો થશે 72. ટૂંકમાં તમે 72 જે છે એને 12 વડે ભાગી શકો, 18 વડે પણ ભાગી શકાય અને 24 વડે પણ ભાગી શકાય. એટલે કે ટૂંકમાં 12, 18 અને 24 વડે ભાગી શકાય એવી નાનામાં નાની સંખ્યા કઈ છે 72 જે તમારો લસા થશે. જોઈ અવયવની યાદીની રીત અને અવિભાજ્ય અવયવની રીત. તો હવે આગળ આપણે ભાગાકારની રીતે લસા મેળવીએ. તો જો અવિભાજ્ય અવયવની રીતમાં આપણે દરેક સંખ્યાના સ્વતંત્ર અવયવ મેળવવાના, જ્યારે ભાગાકારની રીતમાં જે છે એના સ્વતંત્ર અવયવ આપણે મેળવવાના નથી, એના આપણે સંયુક્ત અવયવ મેળવશું. તો સમજીએ 48 અને 56. તો 48 અને 56 જે છે એના આપણે સંયુક્ત અવયવ મેળવશું. તો બંનેનો આપણે ભાગાકાર કરશું, બરોબર. જ્યારે અવિભાજ્ય અવયવની રીતમાં 48 અને 56 ના સ્વતંત્ર અવયવ મેળવવાના, જ્યારે ભાગાકારની રીતમાં એવું થશે નહીં. અહીં આપણે 48 અને 56 નો ભાગાકાર કરીએ તો બંને સંખ્યાને કઈ વડે ભાગી શકાય? સૌપ્રથમ એ જોવાનું તમારે. તો બંને સંખ્યાને 2 વડે ભાગી શકાય. જો અહીં એકમનો અંક 8 છે ને અહીંયા કેટલો છે 4 છે, એટલે બંને સંખ્યાને તમે 2 વડે ભાગી શકો. તો 2 વડે ભાગાકાર કરીએ તો 48 ભાગ્યા 2 કરીએ તો 24 થશે, અને 56 ભાગ્યા તમે 2 કરશો એટલે કેટલા થશે 27. હા, હવે આ બે સંખ્યાને કોના વડે ભાગી શકાય? તો આને 2 વડે ભાગી શકાય, પણ અહીંયા એકમનો અંક 7 છે એટલે આને 2 વડે ભાગી શકાય નહીં. તો 24 ને આપણે ભાગાકાર કરીએ 2 વડે તો કેટલા થશે 12. તો 27 નો ભાગાકાર 2 વડે થતો નથી, એટલે 27 ના 27 રહેવા દે. હવે 12 ને તમે 2 વડે ભાગી શકો, તો આપણે 12 નો 2 વડે ભાગાકાર કરીએ તો 100 થશે, 27 નો ભાગાકાર થશે નહીં. 100 ને 2 વડે ભાગી શકાય 3 થશે, 27 નો 2 વડે ભાગાકાર થાય નહીં. હવે આગળ તો હવે 3 નો 3 વડે ભાગાકાર થશે અને 27 નો 3 વડે થશે. તો આપણે લખીએ 3 એકા 3, 3 એકા 3, અને 27 ભાગ્યા તમે 3 કરશો એટલે કેટલા થશે 9. તો 9 ને કઈ સંખ્યા વડે ભાગી શકાય? 3 વડે ભાગી શકાય, તો 3 થશે, અને 3 ને 3 વડે ભાગી શકાય એટલે 3 એકા 3 થશે. તો આ રીતે જે છે એના અવયવ મળશે. આપણે અહીં એક લખી નાખીએ. એટલે ટૂંકમાં 48 અને 56 ના ભાગાકારની રીતે આપણે એના અવયવ મેળવ્યો. હવે 48 અને 56 નો લસા કયો થશે? તો 48 અને 56 નો જે અહીંયા તમને જે સંખ્યાઓ મળી છે એનો લસા થશે. તો આ બધી સંખ્યાઓનો તમે ગુણાકાર કરશો એટલે તમને એનો 48 અને 56 નો લસા મળી જશે. તો આપણે લખીએ 48 અને 56 નો લસા. તો 2 કેટલી વખત આવે છે 4. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એમ 4 વખત કરીએ, અને 3 કેટલી વખત આવે છે 3. તો 3 ની 3. તો 2 નો ગુણાકાર તમે 4 વખત કરશો એટલે કેટલા થશે 16, અને 3 નો ગુણાકાર 3 નો વખત કરશો એટલે 27. તો બંનેનો ગુણાકાર કરી નાખો 27 ગુણ્યા 16, 42 થશે, 12 12 ને 16, 2 આવશે અહીંયા, 12 ને 13 અને 4. તો 432 જે છે એ 48 અને 56 નો લસા થશે. હવે આગળ અન્ય ઉદાહરણ લઈએ તો 3 સંખ્યાઓ આપણને આપેલી છે. જો 46, 60 અને 80
એનો લસા ભાગાકારની રીતે મેળવીએ. તો ત્રણેય સંખ્યાને 2 વડે ભાગાકાર થશે. તો આપણે 2 લઈએ તો અહીંયા 20 થશે, અહીંયા 30 અને અહીંયા 40. હવે આ ત્રણેય સંખ્યાને 2 વડે ભાગી શકાય તો 10, 15 અને અહીંયા થશે 20. હવે 10, 15 અને 20 તો 15 ને જે છે 2 વડે ભાગ હાલશે નહીં. તો આપણે 15 ના 15 એવા દઈએ અને 10 અને 20 નો ભાગાકાર કરીએ. 2 વડે લઈએ તો અહીંયા 5 થશે, 15 ના 15 અને 20 ને અહીંયા આપણે 10 થશે. હવે આગળ ત્રણેયનો ભાગાકાર હવે 5 વડે થઈ શકે. જો 5 ને 5 વડે ભાગી શકાય, 15 ને અને 10 ને. તો 5 વડે ભાગ ચલાવીએ તો 5 એકા 5, અહીંયા કેટલા થશે 3 અને અહીંયા આવશે 2. એટલે ટૂંકમાં 2 નો ગુણાકાર તમે જે છે એ 5 સાથે કરશો એટલે 10 થશે, 5 તેરી 15, 5 એકા 5. હવે આગળ એક અહીંયા આવી ગયા, પણ અહીંયા જે એક આવ્યા નથી. તો આપણે 3 નો જે છે ભાગાકાર 3 વડે કરીએ તો 1 થશે અને 2 ના 2 રહેશે અને અહીંયા 1 ના 1. હવે 2 નો ભાગાકાર 2 વડે કરીએ તો 2 એકા 2. ટૂંકમાં ત્રણેય જગ્યાએ 1 આવી ગયા એટલે ભાગાકારની ક્રિયા જે છે ત્યાં અટકી જશે. તો હવે ત્રણેયનો જે છે લસા કેટલો થશે? તો આ સંખ્યાઓનો ગુણાકાર કરી નાખો, એ તમારો લસા થશે. તો 2 કેટલી વખત છે? 3 વખત. 2 ની 3, 5, 2 ની 4 કાઢીએ, 1 2 આપેલા છે અને 5 ગુણ્યા 3. તો 2 ની 4 કાઢ એટલે 16 થશે અને 5 3 15. તો બંનેનો ગુણાકાર કરીએ આપણે 0 16 30 થશે, 5 એકા 5 ને 3 8, 246. તો આનો જે લસા છે કેટલો થશે? 246. 40, 60 અને 80 નો લસા થશે 246. મિત્રો ખાસ યાદ રાખવા જેવી બાબતો જે તમને ખૂબ જ ઉપયોગી થશે. તો નંબર 1, 2 કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓનો લસા એ તે સંખ્યાઓના ગુણાકારથી મળતી સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યાઓ વિશે આપણે શીખી ગયા. જ્યારે તમને કોઈ અવિભાજ્ય સંખ્યાઓનો લસા મેળવવાનો કે ત્યારે એનો લસા જે છે એ બંને સંખ્યાઓના ગુણાકારથી મળી જશે. આપણે ઉદાહરણ લઈએ 5 અને 7 નો લસા. તો 5 અને 7 બંને અવિભાજ્ય સંખ્યા છે, તો બંનેનો ગુણાકાર કરી દો તો 7 × 35. તો 5 અને 7 નો લસા કેટલો થશે? 35. અન્ય ઉદાહરણ લઈએ 11 અને 7. તો 7, 11 અને 7 બંને અવિભાજ્ય સંખ્યા છે, તો બંનેનો ગુણાકાર કરો 77 થશે. તો 11 અને 7 નો લસા કેટલો થશે? 77. ટૂંકમાં તમને જે અવિભાજ્ય સંખ્યાઓ આપી હોય એનો લસા મેળવવાનો કે ત્યારે એ બધી સંખ્યાઓનો ગુણાકાર કરી દેવાનો. આગળ નંબર 2, જો આપેલી બે સંખ્યાઓમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય તો મોટી સંખ્યા જે છે એ તેઓનો લસા થશે. આપણે ઉદાહરણ લઈને સમજીએ 5 અને 10 નો લસા. તો 5 જે છે 10 નો અવયવ છે, તો 5 અને 10 નો લસા કેટલો થશે? મોટી સંખ્યા કઈ છે? 10. તો 5 અને 10 નો લસા થશે 10. આપણે અન્ય ઉદાહરણ લઈએ 15 અને 30. તો 15 અને 30 નો લસા, તો 15 જે છે 30 નો અવયવ છે, તો 15 અને 30 નો લસા કેટલો થશે? મોટી સંખ્યા કઈ છે? 30. 40 અને 80, તો એનો લસા પણ કેટલો થશે? તો મોટી સંખ્યા કઈ છે? 80 અને 40 જે છે 80 નો અવયવ છે, તો 80 એનો લસા થશે. તો મને આશા છે કે તમને ટૂંકમાં લસા વિશે સારી એવી સમજણ થઈ છે.
હવે ફરી પાછા નવા વિડીયોમાં સાથે મળશું. નમસ્કાર.